મારો બધા કાલે કદાચ મરાયું છે છતાં રિપીટ કરીને જોઈ લો. ધ્યાન યોગ સમજાવો અથવા આત્મસંયમ યોગ વિશે નોંધ લખો અથવા અધ્યાય 6 વિસ્તૃત સમજૂતી સમજી લો. 5મા અધ્યાયમાં આપણે સમજી ગયા કર્મ સંન્યાસ એટલે એમ કે કર્મ કરો પણ કેવું, વિરક્ત ભાવ સાથેનું. સમય મળશે એનું ફળ મળશે જ, સારું કર્મ હશે તો કર્મ ક્યારે થઈ શકે? શ્લોક નંબર 34-35 એ તો યુનિક શ્લોક છે, વર્લ્ડ આખામાં વખણાયા છે. અધ્યાય 6ના ધ્યાન. સરકાર કર્મયોગી શિબિર પણ ચલાવે છે. કેમ ચલાવવી પડે? તો સૌ પહેલાં સમજવાનું છે કે વ્યક્તિએ કોઈ કામ કરવું હોય તો પોતે જ સંયમ કરવો પડે, આત્મસંયમ. ભગવદ્ ગીતામાં એક બહુ સરસ શ્લોક પણ છે કે તમારો આત્મા જ તમારો મિત્ર છે, તમારો આત્મા જ તમારો શત્રુ છે. ધારો કે તમે કાંઈ કામ કરતા નથી તો તમારા આત્માએ કીધું કે નથી કરતા, એટલે તમારો આત્મા જ તમારો દુશ્મન થયો. આત્મા જ મિત્ર બની શકે છે, આત્મા જ શત્રુ બની શકે છે. ક્યારે? તો સંયમ. એને નિયમો સમજ પાડવા પડે કે આમ કરાય, આમ કરાય, આમ કરાય. આત્મમંથન એમ કરશો એટલે સીધું ધ્યાન થશે. એટલે બેસી જ જવું ને ઓમ કરવા બેસવું એમ નહીં. ભગવદ્ ગીતાએ ક્યાંય આપણને ભગવાનનું નામ લો, ભજન ગાઓ, ભગવા વસ્ત્ર ધારણ કરો કીધું નથી. કર્મ કરો એટલું જ કીધું છે. અને ધ્યાન એટલે કોઈ જે કાર્ય કરો છો એ તરફ કેન્દ્રિત થાવ, એટલે ત્યાં ધ્યાન યોગ આવી ગયો. હવે કેન્દ્રિત કઈ રીતે થવું? તો હમણાં જ હું બોલી કે કર્મયોગી શિબિર ત્યાં શું શીખવાડે છે? તો પહેલાં તો શરીરને સ્થિર કરવું. ચારે બાજુ જોયા કરશો તો ભણવામાં ધ્યાન નહીં આવે. એક બેઠક પર બેસવું પડશે. શરીર સ્થિર થશે. પછી પ્રશ્ન આવ્યો મનનો. મન માટે આપણે ભાષાંતર જોયું નિગ્રહ. મનને કાબૂમાં લઈ શકાતું નથી. કેમ લઈ શકાતું નથી? તો ચંચળ છે અને એ કુદાકૂદ કરે છે. ચંચળ મન કુદાકૂદ કરે તો આપણે એને સમજાવવું પડે છે કે અત્યારે કુદાકૂદ નથી કરવાની, ભણવાનું છે, વાંચવાનું છે. ત્યાં વ્યક્તિનું ધ્યાન યોગ્ય થશે. અને ત્યાર પછી કહ્યું છે કે એકદમ જ આ નહીં થાય, આ બધું હું બોલું છું એ તો કેવી રીતે થશે? તો કૃષ્ણ ભગવાને અર્જુનને બહુ સરસ સમજાવ્યું છે. અભ્યાસેન વૈરાગ્યેણ ચ કૌંતેય. કૌંતેય એટલે કુંતી પુત્ર. આ બાબતમાં તમારે વિરક્ત થવું પડશે. ઘણા આવે ક્લાસમાં બેસે, ઘણા ના આવે. બેઠા એ વિરક્ત થયા કે ના મારે ભણવું છે. નથી બેઠા એ વિરક્ત થતા નથી, એ સીધા બહાર બેસશે. બરાબર? ત્યાર પછી અભ્યાસ. તો એક વસ્તુ નથી આવડતી, હું તમને કાયમ કહું છું, ઇનોવેશનનું કામ કરાવતી હોઉં ત્યારે કે કરો કરો, ધીમે ધીમે કરો. ઘરનું કામ પણ આપણે ધીમે ધીમે કરીએ પછી શીખતા જઈએ છીએ. એકદમ ધડાક દઈને નથી આવડતું. અથવા તમારા મધર કે બેન કે ગમે તે કોઈ તમને કહે કે આમ કરાય, સમજ ના પડે તો, અને આપણે કરીએ, એ અભ્યાસ કહેવાય. અભ્યાસ કરતી વખતે વારંવાર એ કરવું અને વારંવાર કરતાં કરતાં એ ભૂલ દૂર થશે. એક સવાલ નથી આવડ્યો, ફરી વાંચો. નથી આવડ્યો, ફરી જુઓ. 2-3 પેરેગ્રાફ યાદ રહી જ જશે. તો અભ્યાસ કરશો અને વિરક્ત ભાવ કરશો તો મન ચોક્કસ એનો કાબૂ લઈ શકાય છે. એટલે આ એક પછીના એક તબક્કા છે. સૌ પ્રથમ
કર્મ કરો, ત્યાર પછી એકાગ્ર બનો, ત્યાર પછી કર્મયોગી બનો, ત્યાર પછી અભ્યાસ અને વૈરાગ્ય કેળવો, તો તમારું જે કર્મ છે એ ચોક્કસ ફળદાયક બને છે. ઘણીવાર એમ થાય કે ફળ નહીં, તો આપણને કહ્યું છે કર્મણેવા અધિકાર હસ્તે, એટલે એમ કે કર્મ કરો, ચોક્કસ સમય આવે, ધારે કે પરીક્ષા છે તો કંઈ તરત જ થોડું રિઝલ્ટ આપે છે, પછી આવે છે 2 મહિના રહી, એના સમય આવે ચોક્કસ ફળ મળે છે. આ થયું ધ્યાન યોગ આત્મસંયમ યોગ અધ્યાય 6નો સાર. સમજ પડી ગઈ?